નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં નિકાસ વેપારને પગલે ગત સપ્તાહે આવેલી તેજી સપ્તાહ પૂરો થાય ત્યાં થંભી ગઈ હતી। બાંગ્લાદેશમાં નિકાસની વાત કરીએ તો અત્યારે રોજની 1500 ટનની જે નિકાસ છે માંડ જોવા મળી રહી છે અને ત્યાંની સરકાર રોજની 30 થી 50 સુધીની જે પરમિટ છે એ આપી રહી છે। આમ જ ધીમી ગતિએ નિકાસ વેપારો થઈ રહ્યા છે। બીજી તરફ ભાવ વધવાને પગલે લાલ ડુંગળીની જે આવક છે એમાં મોટો વધારો થયો છે, જેને પગલે ડુંગળીની બજારમાં સરેરાશ બજારમાં જે તેજી હતી એ અટકી છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં ડુંગળી બજારમાં મોટી તેજીને હવે બ્રેક લાગી ગઈ છે અને હાલના તબક્કે નિકાસ વેપાર ચાલુ છે, પરંતુ તેની ગતિ મર્યાદિત છે અને દરેક નિકાસકારોને 50 ટનની મર્યાદામાં જ બાંગ્લાદેશ નિકાસ છૂટ આપતી હોવાથી લોજિસ્ટિક ઇસ્યુ પણ છે। આ સંજોગોમાં નાસિકમાં લાલના ભાવમાં વાત કરીએ તો 200 થી લઈને 300 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે ઘટાડો જોવા મળ્યો હતો। રાજકોટમાં 11,000 કટાની આવક સામે જે ભાવ છે એ 80 રૂપિયાથી લઈને 260 રૂપિયાના હતા। ગોંડલમાં 21,000 કટાની આવક સામે લાલમાં ભાવની વાત કરીએ તો 86 રૂપિયાથી લઈને 441, જ્યારે સફેદના 12,000 કટાની આવક સામે જે ભાવ છે એ 166 રૂપિયાથી 341 રૂપિયા હતા। સાથે સાથે મહુવામાં લાલ ડુંગળીની 32,000 કટાની આવક સામે જે ભાવ છે એ 60 રૂપિયાથી લઈને 345 રૂપિયાના હતા, જ્યારે સફેદમાં વાત કરીએ તો 17,000 ઠેલાની આવક સામે જે ભાવ છે એ 150 રૂપિયાથી લઈને 264 રૂપિયાના છે, જ્યારે નિકાસબાર ક્વોલિટીમાં 271 થી 902 રૂપિયા સુધીના જોવા મળ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર ડુંગળી બજારના સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।